51 નંબર છે તો સી લીવ્સ ખાલી જગ્યા અહેમદાબાદ. સી લીવ્સ ખાલી જગ્યા અહેમદાબાદ. ઓપ્શન એ છે એટ, બી છે ઇન, સી છે ઓન અને ડી છે ટુ. તો આન્સર શું થશે? તો ઇન થશે. શું થશે? ઇન. સી લીવ્સ ઇન અહેમદાબાદ. હવે આજે છે મિત્રો પ્રેપોઝિશનનો ટોપિક છે. તો ઇન જ્યારે પણ શહેર છે, દેશ છે, તો એનું માટે શું વપરાશે? તો ઇન પ્રેપોઝિશન વપરાય છે. આ એનો નિયમ છે કે કોઈ શહેરનું નામ આપેલું હોય, કોઈ દેશનું નામ આપેલું હોય અને તેની આગળ કોઈ પ્રેપોઝિશન મૂકવું છે તો એ કયું આવશે? તો ઇન વપરાશે. મિત્રો ઇંગ્લિશ ગ્રામર MCQ પ્લેલિસ્ટ લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને તમે જે વધુ વિડીયો છે જોઈ શકો છો. 52 નંબર છે ધ મીટિંગ ઇઝ ખાલી જગ્યા મંડે. ધ મીટિંગ ઇઝ ખાલી જગ્યા મંડે. ઓપ્શન એ છે એટ, બી છે ઇન, સી છે ઓન અને ડી છે બાય. તો આન્સર શું આવશે? ઓન આવશે. શું આવશે? ઓન આવશે. ધ મીટિંગ ઇઝ ઓન મંડે. ધ મીટિંગ ઇઝ ઓન મંડે. હવે નિયમ જોઈએ તો જ્યારે પણ દિવસ અથવા તારીખ હોય, તો તેની સાથે કયો? તો ઓન પ્રેપોઝિશન આવશે. અહીં આપણે જોઈ શકીએ છીએ મંડે, જે અઠવાડિયાનો એક દિવસ છે મંડે, તો તેની સાથે વપરાતો પ્રેપોઝિશન તો ઓન આવશે. શું આવશે? ઓન આવશે. તો આટલું ખાસ યાદ રાખવું, દિવસ અને તારીખ હોય ત્યારે ઓન પ્રેપોઝિશન વપરાય છે. મિત્રો આપણી એપ્લિકેશન છે યાના એકેડમી, તો ત્યાંથી પણ તમે વધુ માહિતી, વધુ વિડીયો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. 53 નંબર છે હી અરાઇવ્ડ ખાલી જગ્યા ધ સ્ટેશન. હી અરાઇવ્ડ ખાલી જગ્યા ધ સ્ટેશન. ઓપ્શન એ છે ઇન, બી છે એટ, સી છે ઓન અને ડી છે ટુ. તો આન્સર શું આવશે? બી, એટ. આ જે બી છે એ આવશે એટ. હી અરાઇવ્ડ એટ ધ સ્ટેશન. હી અરાઇવ્ડ એટ ધ સ્ટેશન. તો રૂલ છે, નિયમ છે, તો સ્પેસિફિક પ્લેસ માટે શું આવશે? એટ આવશે. ધ સ્ટેશન છે, ચોક્કસ શું છે? તો જગ્યા છે, તો તેના માટે અહીં શું? તો એટનો આપણે ઉપયોગ કરીશું. મિત્રો ટેટ 1 DLED મોડ્યુલ આધારિત જે વિષય વાઇઝ પ્રશ્નોત્તરી જે છે તો એ પ્લેલિસ્ટમાં તમને ઉપલબ્ધ થશે. તમે ટેટ 1 માટેની તૈયારી માટે આ જે મોડ્યુલ આધારિત જે પ્રશ્નોત્તરી છે ખૂબ જ ઉપયોગી થશે. ત્યાંથી તમે વિષય વાઇઝ વિડીયો જોઈ શકો છો. 54 નંબર છે ધ લેટર વોઝ સેન્ટ ખાલી જગ્યા પોસ્ટ. ધ લેટર વોઝ સેન્ટ ખાલી જગ્યા પોસ્ટ. ઓપ્શન એ છે બાય, બી છે વિથ, સી છે ટુ અને ડી છે ફ્રોમ. તો આન્સર આવશે બાય. શું આવશે આન્સર? બાય આવશે. હવે નિયમ છે કે સાધન રીત બતાવવા બાય, સાધન છે અથવા તો રીત બતાવવા બાય જે પ્રેપોઝિશન છે તો એનો ઉપયોગ થાય છે. તો અહીં રીત છે, તો લેટર છે કઈ રીતે સેન્ટ મોકલ્યું, તો અહીં રીત બતાવવા તો બાય પોસ્ટ. શું? બાય પોસ્ટ. તો પોસ્ટ દ્વારા શું? લેટર મોકલ્યું. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય શેર કરજો મિત્ર વર્તુળમાં. 55 નંબર છે હી કટ ધ પેપર ખાલી જગ્યા અ નાઇફ. હી કટ ધ પેપર ખાલી જગ્યા અ નાઇફ. ઓપ્શન એ છે બાય, બી છે વિથ, સી છે ટુ અને ડી છે અબાઉટ. તો આન્સર શું આવશે? બી, વિથ. શું આવશે? વિથ. હી કટ ધ પેપર વિથ અ નાઇફ. તો રૂલ શું કહે છે? ટૂલ, ઇન્સ્ટ્રુમેન્ટ. ટૂલ, ઇન્સ્ટ્રુમેન્ટ માટે વિથ પ્રેપોઝિશન વપરાય છે. તો અહીં શું છે? તો અ નાઇફ છે. શું છે? તો અ નાઇફ છે.
તો એની સાથે શું આવશે? વિથનો ઉપયોગ થશે. શું થશે? વિથનો ઉપયોગ થશે. તો આ ખાસ યાદ રાખવું, જ્યારે કોઈ ટૂલ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો તેની સાથે જો પ્રેપોઝિશન વાપરવો હોય તો કયો વપરાશે? તો વિથનો ઉપયોગ થશે. 56 નંબર જોઈશું. સી ગેવ ધ બુક ખાલી જગ્યા મી. સી ગેવ ધ બુક ખાલી જગ્યા મી. તો ઓપ્શન એ છે ફોર, બી છે ફ્રોમ, સી છે ટુ અને ડી છે ઓફ. તો આન્સર ઇઝ શું આવશે? ટુ. શું આવશે? ટુ. આ સી જે છે આન્સર આવશે. સી ગેવ ધ બુક ટુ મી. તો રૂલ, જ્યારે પણ આપવા જવા, તો અહીં જોઈ શકીએ છીએ કયું છે? ક્રિયાપદ ગેવ. તો શું? ટુનો ઉપયોગ થશે. વધુ માહિતી મેળવીએ. આ જે સેન્ટેન્સ છે તો એમાં ગેવ આપ્યું છે. શું આપ્યું છે? ગેવ આપ્યું છે. એટલે કંઈક કોઈ વ્યક્તિ સુધી પહોંચાડવું બતાવે છે. ગેવ તો કોઈક વ્યક્તિ સુધી શું પહોંચાડવું બતાવે છે. જ્યાં મૂવમેન્ટ, શું મૂવમેન્ટ અને ટ્રાન્સફર થાય છે, એટલે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી, ત્યાં પ્રેપોઝિશન ટુ વપરાય છે. હવે આ ગેવ, તો ગેવ શું? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એક વ્યક્તિ મારફતે બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાની બાબત દર્શાવે છે. તો ત્યાં પ્રેપોઝિશન શું વપરાશે? ટુ વપરાય છે. સી ગેવ ધ બુક ટુ મી. તેને મને પુસ્તક આપ્યું. તો આ રીતે મિત્રો, જ્યારે પણ મૂવમેન્ટ અને ટ્રાન્સફર દર્શાવતું હોય ત્યારે શું આવશે? પ્રેપોઝિશન ટુ વપરાશે. આટલું ખાસ યાદ રાખવું. 57 નંબર જોઈશું. ધીસ ગિફ્ટ ઇઝ ખાલી જગ્યા યુ. એ છે ફ્રોમ, બી છે ફોર, સી છે ટુ અને ડી છે અબાઉટ. તો આન્સર શું આવશે? બી ફોર. શું આવશે? બી ફોર. તો રૂલ શું છે? તો બેનિફિટ એટલે કે ફાયદો અને ઉદ્દેશ્ય બતાવવા માટે ફોર પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. અને આની વધુ માહિતી મેળવીએ મિત્રો. તો આ સેન્ટેન્સમાં ગિફ્ટ પહેલેથી હાજર છે. ગિફ્ટ છે પહેલેથી હાજર છે. અને સ્પીકર એટલે કોણ? તો બોલનાર. સ્પીકર એટલે બોલનાર કહે છે કે આ ભેટ કોના બેનિફિટ માટે છે. અહીં કોઈ એક્શન નથી દેખાતું કે ગિફ્ટ હમણાં આપી રહ્યા છે. અહીં કોઈ એક્શન દેખાતું નથી કે ગિફ્ટ હમણાં આપી રહ્યા છે. ફક્ત ઓનરશિપ પર્પઝ બતાવવામાં આવે છે. જેથી શું? તો ધીસ ગિફ્ટ ઇઝ ફોર યુ. ધીસ ગિફ્ટ ઇઝ ફોર યુ. આ ભેટ તમારા માટે છે. તો શું કયું પ્રેપોઝિશન વપરાશે? તો ફોર પ્રેપોઝિશન છે એ વપરાશે. 58 નંબર જોઈશું. તો હી ઇઝ અફ્રેડ ખાલી જગ્યા ડોગ્સ. હી ઇઝ અફ્રેડ ખાલી જગ્યા ડોગ્સ. તો એ છે ફ્રોમ, બી છે ફોર, સી છે ઓફ અને ડી છે અબાઉટ. તો આન્સર શું આવશે? સી ઓફ. હી ઇઝ અફ્રેડ ઓફ ડોગ્સ. હી ઇઝ અફ્રેડ ઓફ ડોગ્સ. તો જોઈએ સમજૂતી. તો અંગ્રેજીમાં કેટલાક એડજેક્ટિવ્સ પછી ફિક્સ્ડ પ્રેપોઝિશન આવે છે. અંગ્રેજીમાં કેટલાક જે એડજેક્ટિવ્સ હોય છે તો એના પછી ફિક્સ પ્રેપોઝિશન આવે છે. જેમાં અફ્રેડ એવો એડજેક્ટિવ છે, જેમાં એડજેક્ટિવ જે અફ્રેડ છે એવો છે કે જે હંમેશા ઓફ સાથે આવે છે. એટલે કે અફ્રેડ સાથે હંમેશા આવશે? તો ઓફ આવશે. અફ્રેડ ઓફ એટલે કે ડર લાગવો. તો અફ્રેડ સાથે શું આવશે મિત્રો? ઓફ. તો અહીં પ્રેપોઝિશન ઓફ વપરાશે. 59 નંબર જોઈશું. વી ટોક્ડ ખાલી જગ્યા ધ પ્લાન. વી ટોક્ડ ખાલી જગ્યા ધ પ્લાન. ઓપ્શન એ છે ઓફ, બી છે અબાઉટ, સી છે ફોર અને ડી છે ટુ. તો આન્સર શું આવશે મિત્રો? તો બી અબાઉટ આવશે. શું આવશે? અબાઉટ. વી ટોક્ડ અબાઉટ ધ પ્લાન. વી ટોક્ડ અબાઉટ ધ પ્લાન. હવે સમજીએ તો અહીં વર્બ છે ટોક્ડ. અહીં વર્બ કયો આપેલો છે? ટોક્ડ આપેલું છે. એટલે કે શું થશે? વાત કરી. અને પછી ધ પ્લાન. પછી શું આપેલું છે મિત્રો? ધ પ્લાન આપેલું છે. એટલે વાત કયા વિષય વિશે? વાત કયા વિષય વિશે? જ્યારે પણ કોઈ ટોપિક સબ્જેક્ટ અંગે વાત કરે, જ્યારે કોઈ ટોપિક છે સબ્જેક્ટ અંગે વાત કરે ત્યારે પ્રેપોઝિશન અબાઉટ આવે છે.
પ્રેપોઝિશન શું અબાઉટ આવે છે. આ ખાસ યાદ રાખવું. કોઈ ટોપિક વિશે સબ્જેક્ટ વિશેની વાત હોય ત્યારે પ્રેપોઝિશન તરીકે અબાઉટનો ઉપયોગ થાય છે. ટોક અબાઉટ સમથિંગ. સો ટોક અબાઉટ સમથિંગ એટલે કે કોઈ બાબત અંગે ચર્ચા કરવી. તો જોઈએ તો મિત્રો ટોક છે એ રીતે સ્પીક છે, એ રીતે થિંક છે, એ રીતે રીડ છે અને એ રીતે હિયર છે. તો આની સાથે શું આવશે તો અબાઉટ. શું આવશે અબાઉટ પછી એનો જે ટોપિક છે એ. તો આ જે ક્રિયાપદો છે તો ટોક, સ્પીક, થિંક, રીડ, હિયર સાથે અબાઉટ જે પ્રેપોઝિશન છે એ વપરાશે. 60 નંબર છે સી ગોટ ધ લેટર ખાલી જગ્યા હર ફ્રેન્ડ. ઓપ્શન એ છે 2, બી છે 4, સી છે ફ્રોમ અને ડી છે વિથ. આન્સર થશે સી ફ્રોમ. શું થશે? સી ફ્રોમ. સી ગોટ ધ લેટર ફ્રોમ હર ફ્રેન્ડ. તો સમજીએ અહીં વર્બ છે ગોટ. અહીં વર્બ છે ગોટ એટલે કે મળી ગયું, પ્રાપ્ત કર્યું. મળી ગયું, પ્રાપ્ત કર્યું. અને શું છે તો ધ લેટર એટલે કે પત્ર. હવે પ્રશ્ન થાય પત્ર ક્યાંથી આવ્યો? પત્ર ક્યાંથી આવ્યો? કોના મારફતથી એટલે કે કોના તરફથી? આ માટે ઇંગ્લિશમાં પ્રેપોઝિશન ફ્રોમ. ઇંગ્લિશમાં પ્રેપોઝિશન ફ્રોમ વપરાય છે. હવે જોઈએ તો મિત્રો જ્યારે પણ ગેટ અને રિસીવ, જ્યારે પણ ગેટ અને રિસીવ જે વર્બ છે આવે તો એની સાથે શું ફ્રોમ પ્રેપોઝિશન ઉપયોગ થશે. પછી આવશે સોર્સ એટલે કે પર્સન, સોર્સ અને અથવા તો પર્સન. તો સેન્ટેન્સ સી ગોટ ધ લેટર ફ્રોમ હર ફ્રેન્ડ. તેને તેના મિત્ર પાસેથી પત્ર મળ્યો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.